દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના હજામપાડા વિસ્તારમાં રહેતા અને કિંમતી દાગીના પહેરવાના શોખીન આસિફ ઓસામણ લાખા નામના યુવાનની વિરમદળ ગામ નજીક કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ ગંભીર મામલે ગુનો નોંધીને હત્યારાઓને વહેલી તકે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા। યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। આ ઘટનાની જાણ થતાં જામનગર કુરેશ કસાઈ જમાતના અગ્રણીઓ તથા યુવાનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને હત્યારા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। આજરોજ ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિરમદળ ગામે એક મૃતદેહ મળી આવેલ હતો। આ મૃતદેહનું પોલીસે આઈડેન્ટિફિકેશન કરેલું છે। તેમનું નામ આસિફ ઓસમાણ લાખા છે અને હાલ આમાં લૂંટ કરવાના ઈરાદે હત્યા કરી હોય તે બાબતની શંકા સેવાઈ રહી છે। તે બાબતે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। એ હાલ તપાસની કાર્યવાહી ચાલુ છે। હાલ જે મૃતદેહ છે એમને ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલ ખાતે લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।